જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા આજના નવા બ્લોગમાં. તો જો આપણે કપડાં ઇસ્ત્રી તો થઈ ગયા છે, પણ હજી ઘડી કરવાના બાકી છે. ઘડી કરવાનો જો ઢગલો પડ્યો છે અને ઇસ્ત્રી થયા છે હજી તો જો ફાઇનલી આપણા કપડાં ઘડી થઈ ગયા છે અને ઇસ્ત્રી પણ થઈ ગયા છે. કેમ પરીબેન? કોણ? તું રોતી હતી? કેમ? ક્યાં? કોણ હતું? કોણ લઈ ગયું? કોણ લઈ ગયું કૃષ્ણ ભગવાન? ઉપા નો રહ્યા? વહી ગયા? ઓય બાપા, તે બોલાવ્યા નહીં? બોલાવ્યા જ તે? હે? તો જો બહાર પણ એકદમ સરસ મજાનો તડકો નીકળી ગયો છે. વરસાદનો એક રેડો આવ્યો હતો. અંધારો તો એવો કે હમણાં આમ આવી જ પડશે, પણ કંઈ આવ્યો નહીં. એક રેડો આવીને વહી ગયો. તો ચાલો હવે આપણે નીચે જઈશું. નીચે જઈને જોઈએ કે છોકરા શું કરે છે, મમ્મી શું કરે છે, ભાભી રસોઈ બનાવતા નથી કે રસોઈ થઈ ગઈ. ચાલો આપણે નીચે જઈને જોઈએ. તો ચાલો જો આપણે નીચે જાય છે. નીચે ચૌરજભાઈ તો જમવાની લિસ્ટ લઈને બેસી ગયા છે. હાય, જય શ્રી કૃષ્ણ. હે? જય શ્રી કૃષ્ણ વ્રજભાઈ. શું કરો છો? ચમચીથી રમે છે? જો વ્રજભાઈ ચમચીથી રમે છે. હા, તો ચાલો જો વ્રજભાઈ તો રમે છે અને હવે રસોઈ ચાલુ છે. રસોઈમાં આજે શું બનાવ્યું છે? જય શ્રી કૃષ્ણ. રસોઈમાં તો આજનું મેનુ છે ભાત છે, હા, ચોરી બટેકાનું શાક છે, રોટલી છે, રોટલા, સંભારો, તાંજરિયાની ભાજી છે. મમ્મી સાથે તાંજરિયાની ભાજી કરી છે ને મમ્મી જો હવે રોટલા બનાવે છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. રોટલો તો એક જ કરવો હોય. હા, રોટલા ઉપર એક રોટલો કરે એને દાદાનો અડધો ને બા અડધો ખાય. બે અડધો રોટલો ખાય. હા, પણ એક રોટલો કરી લો. હા. જાતો કરું કા બાજરાનો પણ એક રોટલો કરી લો. તો જો અહીં તો રસોઈનું કામ ચાલુ છે. દાદા શાક લેવા ગયા હતા એટલે શાકમાં જો મકાઈ આવી છે, મેથી ને ધાણા ને માંડવી ને ફ્રૂટ ને એવું બધું આવ્યું છે. એવા છે પપ્પા, એટલે પપ્પાએ સુધાર્યું છે. ચોરી બટેકાનું શાક છે, વેજીટેબલ્સ રાઈસ બનાવ્યા છે. રાઈસ તો અમારા ઘરમાં બધાને એકદમ બહુ એટલે બહુ ભાવે બધાને. ચાલો મમ્મીને એને મળી લીધું. હવે હોલમાં કોણ છે જોઈ લઈએ. હોલમાં કોણ છે? એને અમારે લેવાનું ચાલુ જ હોય. પપ્પા ઓલું લઈ આવે ને પપ્પા ઓલું. અટાણે જો યોગા ચાલુ છે ટીવીમાં. છોકરાઓ યોગા કરે છે. કરો યોગા. આવી ગયો. સ્કૂલેથી આવી ગયો ને હું ટીવી જોતા જોતા યોગા જોતા જોઉં છું. તો ચા યોગા કરે છે અહીંયા ઊંધા વરીને. વ્રજ તું યોગા કરે છો? કરો યોગા કરો. જો વ્રજે કરે, ત્રણેય ભાઈ બહેન કરે. એ તો લાગે યોગા કરીએ તો. હાલો યોગા કરો. આ તો સાવ ઈઝી છે. વ્રજ ઊભો થા. જો આ બધા છોકરા જો કેવા કરે છે યોગા. તમારે કોઈને યોગા કરવા હોય તો કહેજો, છોકરા શીખવાડશે બધાને. જો વ્રજે કરે છે.
વ્રજભાઈ તો આમ સરસ સરસ આમ શરીર વળી જાય. ત્યાં તો હાવ flexible જ છે અમારે. જીબ્રા. એ તો સાવી જ છે. ઓમ નમઃ શિવાય કરો માથે આમ. હા એમ. એ નથી કર્યું આજે અહીંયા આવતું રે. સીધ સીધ કાલે જવાનું તો બેગ ટીંગાડીને સીધ જવાનું છે તો કાલે જવાનું તો જો પરીબેન રેડી થઈ ગયા છે ટ્યુશનમાં જવા માટે. કા ઊભી રહેજે, વાર છે થોડીક. આવું નાસ્તો કરી લો ને બસ. હં તો જો વાગી ગયા છે 8:15 ને હવે અત્યારે આપણે જો રસોઈ કરીએ છીએ. રસોઈ તો ક્યારની ચાલુ કરી પણ બ્લોગ ચાલુ કરવાનું ભૂલાઈ ગયું હતું. તો જો આજે રસોઈમાં શું બનાવ્યું છે ભાભી? આજે રસોઈમાં તો જો પાતરા બન્યા છે. દાદા આજ મસ્ત શાકભાજી બધું સવારે લઈ આવ્યા હતા. એટલે પાતરા લઈ આવ્યા હતા એટલે અમને બધાને તો બહુ ભાવે પાતરા. દાદા, બાને, ભાઈજી ને એક અમારા બેના હસબન્ડ છે ને એને જ નથી ભાવતા. બાકી બધા રોજ શાક રોજ રાતની રોજ બપોર તો હજી બધું જમી લે પણ રાતે જ કઈ ન જમે. એમ કે નકરું એકને બનાવવા રાખો છો પણ એ કઈ ખાતા જ નથી તો આપણે એના માટે શું બનાવવું? વાત છે ને કરતા નાના છોકરાને જમાડો એને જમાડી દેવાય ફટાફટ બેસાડીને એક ઝાપટે દઈ દેવાય. મોટા તો કઈ દેવાય નહીં. એટલે એના માટે સેવ ટમેટાનું શાક ને ભાખરી બનશે. તો જો ભાખરી હોય તો બને છે. જો સેવ ટમેટાનું શાક ને સુધારાઈ ગયું છે અને આપણે આમાં પાતરા બાફવા મૂકી દીધા છે. તો વઘાર કરવાનો છે આપણે પાતરાને. તો ચાલો જો હવે અત્યારે છે ને આપણે આવી ગયા છે મામાદેવના મંદિરે. ત્રણેય છોકરાઓ નાનાને લઈને અભી કે હાલો આટો મારતા આવીએ થોડીક વાર. તો આટો મારવા નીકળ્યા છીએ. જય જય કરો બધાય. જય મામાદેવની જય. તો આ મામાદેવનું મંદિર છે અહીંયા રોડ ઉપર જ છે અમારે અહીંયા. ના ખોડિયારમાંનું છે. ખોડિયારમાંનું છે ને હવે ના ખોડિયારમાંનું મંદિર છે. બે હારે હારે જ છે મંદિર. એકવાર જય બોલાવજો હાલો બધાય. બોલો મામાદેવની જય. જય ખોડિયાર માત કી જય. મકાઈ ખા છો? બહુ ભાવે? કોણ લઈ આવ્યું? મમ્મા લઈ આવ્યા. તો જો પરેશની બેન અને મમ્માને બધા ડોડો ખાઈએ છીએ અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે. કા પરેશની? તો ચાલો બધાએ બાપા સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય.